હાઈ ગાઈઝ, હું ફરજાન મેં દસડિયા રજન ટૂર ક્લાસમાંથી. આજે આપણી સામે છે રસીલાબેન, જે આવે છે જોશીપરામાંથી. જ્યારે બેન ઘરની બહાર નીકળ્યા, બેનનું ક્લાસ 6 થી 7નું હતું સાંજનો. જ્યારે બેન ઘરની બહાર નીકળ્યા તો 17 પ્રશ્ન હતા કે શું થશે, કેવી રીતે થશે, મને તો સાયકલ બી નથી આવડતી, ફરજાના બેન શું કરાવશે, અગર હું પડી તો. એવા ઘણા બધા પ્રશ્ન મગજમાં હાલતા છે. આજે બેનને 1 કલાક થઈ ગઈ છે, તો આપણે પૂછીએ કે બેન તમને અમારી ક્લાસમાંથી કેવા અનુભવ થયા તેના રિવ્યુ આપો. મને ઘરેથી નીકળી ત્યારે તો બહુ ડર હતો કે મારે શીખવું, પણ કઈ રીતના હું શીખીશ, હું પડશી, મને ખીજાશે મેડમ, શું થશે એમ. પણ જ્યારે મેડમે મને ગાડી ઉપર બેસાડીને શીખવાડ્યું બધું, તો મને ડર બધોય વયો ગયો. મારે જરાય મને એવું નથી કે મને ડર છે, અને એવું છે કે હું 10 દિવસમાં શીખી જ જઈશ. ના, સાયકલ નહોતી આવડતી, કાંઈ વસ્તુ આવડતી. 44. ના, કોઈ વાંધો નહીં. પેલા દિવસમાં ડર જરાય નહીં થી. શીખવી જોઈએ, જરૂરી જ છે. અટાણે બહેનો માટે બહુ જરૂરી જ છે. હા, તમારા ક્લાસમાં આવે તો એ ચોક્કસ શીખી જ જશે એમ. થેન્ક યુ સો મચ.